નવસારીમાં ચૂંટણીમાં પક્ષ વિરોધી કામગીરી કરનાર સામે કોંગ્રેસે કાર્યવાહી કરી। નવસારી કોંગ્રેસે પક્ષ વિરોધી કામગીરી કરનારા કુલ 16 સભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે। જિલ્લા પંચાયતના 6 ઉમેદવારો, તાલુકા પંચાયતના 10 ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચ્યા હતા અને ફોર્મ પરત ખેંચનાર આ 16 ઉમેદવારોને કોંગ્રેસે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી નાખ્યા। ચીખલી તાલુકાના કાર્યકારી પ્રમુખ વલ્લભભાઈને સસ્પેન્ડ કરાયા છે। ગણદેવી તાલુકા મહિલા પ્રમુખ સરોજબેનને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના લગભગ 16 જેટલા ઉમેદવાર 10 તાલુકા પંચાયતના અને 6 જિલ્લા પંચાયતના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચીને પાર્ટી સાથે દગો કર્યો હતો। ચીખલી તાલુકાના કાર્યકારી પ્રમુખ વલ્લભભાઈ, ગણદેવી તાલુકાના મહિલા પ્રમુખ સરોજબેન જેવા મુખ્ય કાર્યકર્તાઓએ પણ પાર્ટી સાથે દગો કર્યો હતો, જેના અનુસંધાનમાં પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડાએ કડક પગલાં લઈને એમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે અને આવનારા સમયમાં પાર્ટીના સંગઠનને અને પાર્ટીના કાર્યકર્તાઓને મજબૂત બનાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે। પાર્ટીમાં આવનારા સમયમાં જે પણ કાર્યકર્તાઓ કોઈ વિરોધમાં કામ કરશે, પાર્ટી વિરુદ્ધમાં અથવા પાર્ટીને નુકસાન થાય એવું કામ કરશે, તો તેના માટે પણ પ્રમુખશ્રીએ લાલ બત્તી ધરી છે અને આવનારા સમયમાં એવા કાર્યકર્તાઓ પર પણ કડક પગલાં લેવામાં આવશે।